બંદૂક ને ફાયરિંગ થતું હોય તો ગોળી કોઈ દર બહાર આવી તો મોય જેટલી લડાઈઓ થતી હોય. આગ લાગી હોય, જંગલ હળજી ગયું હોય, બિલ્ડિંગ હળજી જાય, પણ કોઈ દર પડદો હળગતો ભાડ્યો. કારણ વરસાદ પડતો અને વાવાઝોડું તોફાન તો પડદો ફાટ્યો કે કોઈ દર પલળ્યો હે? એ પડદા જેવું તમારા છો આજમાં પડદા જેવો વધે સાહેબ. એને ખાલી હોનથી સમજાય એનું વર્ણન થઈ શકે એવું. કારણ કે ગાવી ગરમી પડતી હતી ને એમાં હંસ ને હંસલો બે આવી અને તળાવના કોઠે ઉભો રહ્યા. અને એ તળાવના કોઠે ઉભો રહ્યા અને જો પાણીની તરસ લાગી હતી એટલે એક ચોંચ ડબોળીને હંસલીએ પીધું અને એક ચોંચ ડબોળીને હંસલે પાણી પીધું. અને પાણી પીધું ને એટલે એને ઘાટક થઈ એટલે એમને કીધું કે હાશ હાશ એટલે શાંતિ, શાંતિ એટલે નિરાશ. એટલે પેલી માછલી એમ અંદરથી જવાબ આવ્યો કે મારું ખોટું 24 કલાક અમે ઓમાં છે. પાણી મેં મીન પિયાસે મને જગત દેખત આવે. આત્મજ્ઞાન વિના ફરે કોઈ નર ભટકતા, કોઈ મથુરા કે કોઈ કાશી. પાણી મેં મીન પિયાસી, મીન એટલે માછલી અને પ્યાસી છે, પ્યાસી એટલે તરસી છે. એમ માછલીએ જવાબ આપ્યો હંસલાને કે હે હંસલા, હે હંસલી, આટલા વર્ષોથી મેં તળાવના સરોવરમાં રહીએ છે, તળાવનું પાણી પીએ છે, તમે આજ એક ચોથ ડબોળીને તમે એમ કીધું કે હાશ, તો આ હાશ કેવી છે અમને જરા સમજાવશો? એટલે હંસલો કહેવાને કેવી રીતના સમજાવું? હંસલી કે એક ક્ષણ વાટતો જો. માછલીને ચોથમાં પકડીને બહાર નાખી એટલે ગરમીમાં તરફડવા લાગી. 1 મિનિટ તરફડીને એટલે માછલીને એમ લાગ્યું કે હવે મરી જઈશ. એટલે હંસલીએ તરત પકડીને પાછી નાખીને એટલે તરત કીધું કે હાશ, કે જો હાશ આવી આવે. બસ સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો આટલી વારમાં થાય એવું છે જો કરવું હોય તો. પણ અકલ મઠા છે ને અલગા રહી રહી પોતે એટલે આ જડતું સદગુરુ મહારાજની વાત આમ ગણવા દઈએ તો શૈલી છે, આમ તલવારની બે ધાર જેવી છે. સમજાઈ જાય ને ફૂલો કરી પોખડી, નહીતર માથાકૂટ છે ને. પણ જેને ગુરુ મહારાજની વચન પકડમાં જેને આવી ગયો ને, જો બસ ભારતની દેવી દેવતાઓનો પકડો જેવી. આપણે બહુચરાજી છીએ એટલે બહુચરાજી કુકડા ઉપર સવાર છે. પ્રતીક બતાવે કે તમે કુકડા જેવી ઊંઘ રાખો, જાગૃત રહો. જાગી જો એટલે સવારે જાગો ને એટલે કુકડા જેવી ઊંઘ તમારી હોય. ગુરુ મહારાજનો વચન કોઈ આવતો હોય, કુકડા જેવા જાગીને બેઠા તો ફટ લઈને પકડી લે. ખોડિયારમાંનો સવારી છે મગર જેવી. ગુરુ મહારાજનો શબ્દ પકડાય ને તો મગરની પકડ જેવી બીજી કોઈ પકડ ના હોય. અંબાજીમાંનો વાઘ છે, એનો એક જ શક્તિ જ્યારે સિંહ ઉપર સવાર થાય ને, ગુરુ મહારાજનો શબ્દ છે ને સિંહ છે સાહેબ, અને એના ઉપર સુરતા તમારી સવાર થઈ જાય ને તો બેનો લગ્ન થઈ ગયો. તમે જગતના આપી શકો અને આપી શકો એ અંબા છે. આ બે એમાંથી બધી અંબાઓ જ છે પણ ભૂલી ગઈ છે. બસ એ સમજવા માટે તમે જ જગત અંબાનો અવતાર છો, તમે જ મહાકાળી છો અને તમે જ બહુચરાજ છો. સમજાઈ જાય તો. પણ એના ઇતિહાસોનો દાખલા ઘણા છે સાહેબ. કહેવાતું તો પાર આવે હો. ગિરનારના ડુંગર ઉપર જ્યારે સતી અને સૂર્યાતપ કરતા હતા, ભગવાન શંકર, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણે લોકમાંથી આવીને સાહેબ જ્યારે ભિક્ષા માંગવા માટે આવ્યા અને કીધું કે અમને ભિક્ષા આપો. એટલે ભિક્ષા આપવા માટે ઘણા કેસ હો કે ભિક્ષા આપો પણ કે કપડા વગર, અમે તો દિગંબર છે ને કપડા વગર થઈને આપો તો અમે લઈએ. તો કે માતાજીએ હાથમાંથી અંજળી લીધી અને તે આમ 100 મહિનાના બાળક બની ગયા. આવડું મોટું શરીર પર લાવ માટલું રેડો વાળું જેવો બાળક બને. સિદ્ધાંત તો સમજો કો. ગુરુ મહારાજનો જયારે વચન પકડાય ને વચન એટલે બુદ્ધિ બાળપણમાં આવી જાય. ગુરુ મહારાજ કે એમ એવું કરે. મન છે ને એ બહુ મોકળા જેવું પણ સમજાઈ જાય ને, સહેજમાં આવે ને, ગુરુ મહારાજની વાતમાં આવી જાય ને. આ તો વાત પકડવાની છે ને, અને વાતમાં આવે એટલે ગુરુ મહારાજ અમૃતની દળની અંજલિ છોટે. હે જેને અમૃત દળ નાભીમાં ભર્યું છે. હમણાં વાત આવી છે કે ગગન મંડળમાં એક છે અમૃત કૂવો, જો અમૃત ભર્યું છે અમીરસ પાણી. એ પાણીની અંદરી છોટે એટલે 100 મહિનાના તમે બની દો.
તમે ઊંઘો ને પાછું ખબર પડે રાતના ને દાડાના 2-2 6 મહિનાના ભાગ જ છે. ઘણા કે કુંભકર્ણ 6 મહિને કે જાગતો ને 6 મહિને ઊંઘતો. 4 દાડા માણસ બીમાર પડી ગયો ને પથારી પડી ગયો તો એના 14 પડી જાય પાછા. તો 6 મહિના ઉતારે પથારી પડ્યો રહે કોઈ જીવ નહીં, જીવડાય નહીં પડ્યા હોય. પણ તમે બધા તો ન જાગો તો કુંભકર્ણ જ છો. 6 મહિના રાત્યાના 6 મહિના દાડાના ગણી નાખો, 6 મહિના તમે ઊંઘો જ છો. પણ આમાંથી કોઈ જાગી જાય ગુરુ મહારાજનો આવો વચન સાંભળી તો પછી મહારાજ સંતો કહે છે કે જેને સંત સમાગમ સાચો થયો એને જીવનમાંથી બધો અંધકાર, જેને બકરાપણાનો બોધ થયો પછી કેવલ કેસરી સિંહ રહ્યો. સાહેબ સિંહ સ્વરૂપ તમે સૌ પણ ભૂલી ગયા છો. એ ભૂલી ગયા છો એને યાદ કરાવવા માટે ગુરુ મહારાજ યાદ કરાવે. પેલા ભુવા છે ને તમને ભૂલી કરાવે. જો અમે કોઈ ભુવા હોય તો માફ કરજો, ના કરો તો આપણે કોઈ ચિંતા નહીં. આ તો કે બાપુ જેમ ભુવાનું કહો છો, પણ ઘણા માણસો 99% બધી માન્યતાઓ ગુરુ મહારાજ તો બધા ગાતા હોય છે ખરા, પણ હાથું ભળકતું નથી. એટલે એક જણાને બરોબરની પનોતી બેઠેલી અને એ વખતે મારું ખોટું જોક ઢોરાયું હતું, સારું હતું. એટલે ભુવા પાસે ગયો ને એટલે ભુવાએ કીધું કોઈ 6 મહિના પહેલા તમારા બાપાએ કોકને ધાર્યું તોડ્યું, 6 મહિના તમારા વયથી ભેંસને કોઈ ધોકો તોડ્યો હતો એટલે તમને માથા નડે. મારું ખોટું આમ મેળ પડતો નહીં. જ્યોતિષ પાસે જો જ્યોતિષ કે તમને શનિ નડે છે, શનિનો નંગ પહેરવો પડે તો બધી મુશ્કેલીઓ આગળ નરથી બંધ થઈ જાય. ભૂવો છે તમને ભૂતકાળમાં લઈ જાય ને જ્યોતિષ છે તે મને ભવિષ્યકાળમાં લઈ જાય કે આટલું કરજો ને કે આગળ નંગ નડશે. એટલે કે શનિ નડે છે, શનિનો નંગ તમે પહેરો હોનાની વેટીમાં તો તમને આટલું નડતું હારા હાથની પનોતી બંધ થાય એવી. એટલે વાના પાસે પૈસા નતા એટલે હોની કીધું કે તમે મને ગમે કરો વેટી ઘડી આલો, શનિ નડી ગયો છે અને જ્યોતિષે મને આવું કીધું છે હું આ તો પહેરું મારા હાડા હાથની પનોતી જે વેટણી છે એ નરથી બંધ થઈ જાય. એટલે હોની પાસે મને પૈસા બાકી રાખ્યા. પેલો ભાઈ 15 તારીખે પૈસા આવ્યો પણ વેટી ભરાઈ આલો અને એમાં શનિનો નંગ પહેરાવો. હવે અસલ 10,000ની વેટી બનાવી એમાં શનિનો નંગ પહેર્યો. 8 દાડા 9 દાડા 10 દાડા થયા, 15 દાડાનો વાયદો કર્યો તો હોની હળીઓ ચાલુ કરી કે ભાઈ 15 દાડા થયા, પેલા વેટીના પૈસા કે કાલે છે. ફેર બીજા દાડા પૈસા એમ કરતા કરતા 20 દાડા થઈ ગયા. રોજ હોની હળીઓ કરવાનું ચાલુ કર્યું અને 20 દાડા ચડ પેલો જ્યોતિષ આવ્યો કે ભાઈ હાડા હાથની પનોતી તમે શનિનો નંગ પહેરવાથી મટી કે ન મટી? કે શનિ તો નતો નડતો પણ આ હોની રોજ નડવાનું ચાલુ થયો છે. એ તો કોક દાડો આવે કે ના આવે ખબર નથી પડતી, પણ આર્યો તો રોજ ગેરાઈ ચાય નહીં પીવા દે તો નડે છે. માટે જાગૃત કરજો. સંતો ભવિષ્યકાળમાં ન લઈ જાય કે ભૂતકાળમાં ન લઈ જાય, વર્તમાનની વાત કર. વર્તમાનમાં તું બોલી રહ્યો છે એને પ્રગટ બોલી લે. ગુરુ મહારાજ ગોરખનાથજી જેવા બોલ્યા છે સાહેબ, મનસા માલણી ગોરખ જાગતા નરને સેવો, જાગતા સેવો તો મળે નિરંતર દેવો. તમે મનસા માલણી ગોરખ જાગતા નરને. અરે બેઠેલા કોઈ બોલે ને ઉભલા ન કે આવો, સુતેલા કોઈ જાગીને મેં કિनको લાગુ પાવો. મનસા માલણી ગોરખ જાગતા નરને. અરે આ કાયા નગરમાં તપાસી લેજો, બેઠેલો છે મોય એક બાવો. બાવો એટલે મારી કોઈ દાઢી જટા વધારી એવો બાવો નહીં. આ કોટ ભૂતોના શરીરમાં એક બાવો છે જેની બા વાહ કે એનું નામ બાવો. જેની મા બાપ કંટાળી ગયા હોય બાવો નહીં. અને કંટાળી ભાદરવાના આવા તાપથી બની ચકલા ઉડાડતા એ બાવા નહીં. જેની માં વાહ કે સાહેબ કે વાહ ધન છે મારા દીકરાને, એવી ગોપીચંદની માં કે મેનાવતી ધન છે મારા દીકરા ગોપીચંદને. એક શિવાજીની માં જીજાબાઈ કે ધન છે મારા શિવાજીને. એક વેલનાથ બાપુની બા કે ધન છે મારા વેલનાથ બાબાને. આવા બાવાને વંદન છે સાહેબ. કોકને નડતા હોય જેવા બાવન મને કોઈ જરૂર નથી. એટલે જાય કાયા નગરીમાં તપાસ જોઈએ. બેઠેલો ભાવો એ નગરીમાં તપાસ કરી લો તો પ્રગટ થઈ જાય દાવો. તમે બોલતા પુરુષને બોલે છે નર બીજો નહીં પરમેશ્વર પોતે. અજ્ઞાની ને કલમઠો આ તો અળગો રહીને
બસ આવા પ્રગટ સંતોને સાહેબ સેવી લેજો, તન મન ને ધનથી. ખાસ હાથ જોડીને વિનંતી કરું છું, દરેક સમાજને વિનંતી કરું છું કે તમે હાલના યુગ પ્રમાણે આ ધારાને પકડજો. હાલમાં જે ધારા ચાલી રહી છે, હવે સદગુરુ નિરાંત મહારાજ જેવાને ધારા પકડાઈ છે, એ શાંતિની ધારાને તમે પકડજો. એ સનાતનની જ ધારા છે, બીજી કોઈ ધારા નથી. મા બાપની સેવા તમે કરજો, નહીતર તો મા બાપની સેવા નહીં કરી અને અંબાજીને પાવાગઢ ધામ તો કોઈ કોમમાં આવવાનું. તમારા પાસે પૈસા રૂપિયા ઝાલા ના રહેતા જાજુ મારી ના નથી, પણ માની આજ્ઞા લઈ માને વંદન કરી અને ઉંબરા વાળીને હાડલો હારો પહેરાઈને માવો ખવરાઈને જાહો ને તો પેલી ડુંગરા વાળી એક કહે ગાયો છે લાય હાથ મેલું નકે જો એ હોય કે ઉંબરા વાળીને રાજી કરી નહીં ગયા હોય ને તો ડુંગરા વાળી વાઘ છોડીને ઊભી છે એ હોયથી ઢાળ ઉપરથી પહેલા તમને પધારવા. એટલે ખૂબ માના બાપની સેવા કરજો, માતાની સેવા કરજો. વિશ્વના કોઈ ભૂમિની અંદર ભરો, આખું બ્રહ્માંડ ભેદી વળશો તોય મા બાપ જેવો ભગવાન તમને વિશ્વમાં કોઈ મંદિરમાં નહીં મળે સાહેબ. માતા પિતાની સેવા કરજો, જોજે તારી જનેતાનું દૂધ લદવાય ના. તમને જન્મ આપવા વાળી, તમને સારું પોષણ આપવા વાળી, તમને નાનાથી ભીનામાંથી કોરા લઈ અને સાહેબ આવડું મોટું શરીરનું પૂતળું બનાવી તમને સારા માર્ગે લઈ જવા વાળા એક સંત માં છે અને એક તમારી જનેતા માં છે સાહેબ. એને વંદન કરજો, એની સેવા કરજો અને યુગ પ્રમાણે ખૂબ ભણજો, શિક્ષણ પ્રાપ્ત કરજો, વ્યસનથી દૂર રહેજો. આવું એક જગ્યાએ કીધું ને એટલે કે વ્યસનથી દૂર રહેજો એટલે એની 2 10 બાય 10 ની રૂમો બનાવી છે. અને એક દાડો કે મને કે પગલો કરો એની ગયા તે બાજુના રૂમમાં વને અસલ ખાટલા પાથરી બેહાર્યા હૃદય મેલે અને પછી આવ્યો બેઠો બેઠો ધુમાડો ચાલુ કર્યો હોય એટલે મેં કીધું જોઈ આટલામાં હોકો નથી, બીડી નથી, ના ધુમાડો ચોથી આવ્યો. એટલે મેં કીધું આ ધુમાડો ચોથી આવે છે કે બાજુના રૂમમાં હોકો કર્યો છે, પાઈ 15 ફૂટ લોબી કરીને બેઠો. તમે નતા કહેતા વ્યસનથી દૂર રહેજો એટલે 15 ફૂટ શેટર એટલે આવ્યું પીવું છું. આવી વાત નહીં, વ્યસનથી મુક્ત બનજો સાહેબ. એક નાનો અમથું જો વ્યસન તમારામાં છે ને તો તમારા પરિવારમાં તમારા બાળકો જોઈને શીખશે અને પછી તમને એ સમય યાદ આવશે કે આવા મહાપુરુષો વ્યસનથી મુક્ત શા માટે કરવા માંગે છે. વ્યસનથી મુક્ત બનશો તો તમારા પૈસો બચશે, સારા ધનના માર્ગે ઉપયોગ થશે. તો ગુરુ મહારાજ આવા સંતોના આશીર્વાદ ઉતરે ને. જો અમે 2 વર્ષથી આવ્યા પણ જો ગુરુની કૃપા થાય હે. અમે કીધું ગોરધન મહારાજને કીધું ઠાકોર સમાજ હોય ને એ તો પહેલા તો ધારિયા ખોસી રાખતા, સરીઓ પોટમાં હોય, ટોકા વોકા ખોસી રાખેલા હોય અને જો એ પરમાત્માની કૃપા થઈ, ગુરુ મહારાજનો વચન જેને વળ્યો, જેને સદગુરુનું ચરણ પકડ્યું ને, જો આનંદ આનંદ ને જેનો માર્ગ બદલાણો હજારો જીવનો ઉદ્ધાર કરવા માટે ઘનશ્યામભાઈ હાજર હોય છે સાહેબ. કે મને મળ્યું મારા ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે અને મને મળ્યું છે. કદાચ લોકોમાં જો વાપરું ને તો લોકોને મળે તો મને ગુરુ મહારાજનો આશીર્વાદ ઉતરે ને. એટલે આજનો યોગ ગુરુ મહારાજની દયાથી આપણે બધાને મળવાનો યોગ થયો છે. ઘનશ્યામભાઈના પરિવારને ખૂબ ખૂબ ગુરુ મહારાજ સુખી રાખે, ખૂબ સારું જીવન, ખૂબ પ્રગતિ સારા માર્ગમાં અને ધર્મમય જીવન એમના બાળકોનું બને એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરું. સંત માતાઓના ચરણોમાં વંદન કરી મારી ભારતની નારી શક્તિના ચરણોમાં વંદન વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી સદારામ બાપાનો જય.